નામ બોલો તો તમારા ઘરવાળાનું. ચિંતન. ચિંતનભાઈ. ચિંતનભાઈ આજ ઘરે જઈને ચિંતા કરવાના છે. માઇકમાં લગાવેલો શું હોય? એટલો હેન્ડસમ નથી ને આવું બોલે તો કેમ ખબર પડે? આને કવર અપ કર્યું કે સીધું જો. બકરા નંબર 1 મળી ગયા આપણને. હાલો લાવ માઇક. ના શેનું જોઈ લીધું કેવા છે? લાવ માઇક. જોતા નહીં હો. 1 અને અલગ અવાજ કાઢજો સેજ. 1 2 3 સ્ટાર્ટ. હાય હેન્ડસમ. બચી ગયા. શ્વાસ લઈ લો. બચી ગયા. નેક્સ્ટ. 11 વર્ષ કાઢ્યા છે. બહુ કકરાટ થાય ઘરમાં. હાય હવે હેન્ડસમ. બકરો મળી ગયો. બકરો મળી ગયો. નેક્સ્ટ ટાઈમ. પછી કહું 1 2 3 સ્ટાર્ટ. હે હેન્ડસમ. સાચું મેચિંગ કરીએ એટલે વ્યવહારે સાચું. ચલો બચી ગયા. નેક્સ્ટ. હે હેન્ડસમ. આ છે ને ધર્મપત્નીઓ બચાવવા માંગે છે એવા છે. હવે સીધો અવાજ ન આવવો જોઈએ બચેલામાં. હા નહીં બચાવે. જો અત્યારથી ઈશારો પડી ગયો. 2 બકરા તો મળી જ ગયા છે આપણને. 1 2 3 સ્ટાર્ટ. હે હેન્ડસમ. જોયું બધાએ પેલા શું કર્યું? ગજ. આ જબરું હતું. આ કોના છે? પોતાની ઘરવાળીમાં અવાજ થયો નહીં, બીજાની ઘરવાળીમાં ઊંધું વળીને જોવા જાઓ છો. લગન મોડા થઈ જશે આવું કરશો તો. બકરા નંબર 2. હવે એક જણું બોલજો બરોબર. બે તો નો જ માયના. બે તો હાથ ઉપર કર્યો જ નતો. હવે ધ્યાનથી સાંભળજો. 1 2 3 સ્ટાર્ટ. હાય હેન્ડસમ. આવું બધું ઘરે જઈને કરવાનું થોડું જોરથી. મને છે ને ખાતરી હતી કે આ ભયથી નહીં થાય. તમારો વિશ્વાસ ના તોડાય. હું ઘા કાઢીશ માઇકનો. મારો વિશ્વાસ બચાવવાના ચક્કરમાં ઘરે જઈને શ્વાસ તૂટશે એનું શું કરશો? લાસ્ટ બકરું. 1 2 1 1 2 3 સ્ટાર્ટ. હે હેન્ડસમ. એ બચી ગયો. ઘરે જઈને માર નહીં ખાવું એવું થઈ ગયું. લાસ્ટ. હે હેન્ડસમ. ઓહ બચી ગયા. તમે પેલા ઊભા થાઓ. અપરિણિત માણસ તમે ઊભા થાઓ. બસ ઘરે જઈને જેનો તૂટવાનું છે એ માણસ. બીજા બધા ઊભા તો થઈ જ જાઓ. આ બે બચશે ને બીજા બધા ઘર ભેગા થશે. તમારો પ્રેમ છે ને ફૂલ અદામાં તમારી થવાવાળી ઘરવાળીને તમારી જે કદાચ ઘર જઈને ના રહે એવી ઘરવાળીને બતાવવાનો છે. એક સરસ મજાનું સોંગ વગાડું છું. હર એક શબ્દનો બોલ મોઢાથી નીકળવો જોઈએ અને એક્શન થવી જોઈએ. બરાબર? તમારે તો ખાસ આનું તો હાલો ઘર કી ગાય છે. તમારી કોકના ઘરની ગાય થશે નહીં આવું કરશો તો. રેડી ડીજે વાળા બાબુ? એક્શન્સ બરાબર થવી જોઈએ. બરાબર? આમ એકદમ અદાવડા હોવી જોઈએ. યસ. આમ નહીં પણ આમ. રેડી? 1 2 3 એન્ડ મ્યુઝિક. આગા જતા રહેશે. मेरा पिंजरा
जो रुका हो